નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બેસ્ટ સેલર ઓડિયો બુક્સ ઇન ગુજરાતીના નવા વિડીયોમાં, જેનું નામ છે જિંદગી જીતવાની જડીબુટ્ટી ઓડિયો બુક ભાગ 10। આની અગાઉના ભાગમાં આપણે લોકપ્રિય થવાના 6 રસ્તાઓમાં પ્રકરણ 3 લોકોના નામ યાદ રાખવાનું મહત્વ વિશે જાણ્યું હતું, અને હવે આ ભાગમાં આપણે જોઈશું પ્રકરણ 4 સારા શ્રોતા બનો। પ્રકરણ 4ની શરૂઆત કરતાં પહેલાં હું તમામ શ્રોતા મિત્રોને વિનમ્ર નિવેદન કરવા માંગુ છું કે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો, અને લેખક દ્વારા સૂચવવામાં આવેલા 6 રસ્તા જો તમે અપનાવશો તો તમને જરૂરથી તમારા જીવનમાં સફળતા મળશે જ। શરત માત્ર એટલી જ છે કે તમને આ ઓડિયો બુકમાં જે કંઈ જાણકારી આપવામાં આવી રહી છે એને તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને એને પોતાના જીવનમાં ઉતારવાનું છે। અને હા, જો તમે આ ઓડિયો બુકની અગાઉના ભાગ નથી સાંભળ્યા તો મહેરબાની કરીને અગાઉના પણ ભાગ ક્રમાનુસાર સાંભળી લેશો। દાયકાઓથી સફળતા માટે વંચાતું આ એકમાત્ર પુસ્તક છે કે જેની 5000 કરોડ કરતાં પણ વધુ નકલો વેચાઈ ગઈ છે। જો આપ આ પુસ્તકનો પૂરેપૂરો લાભ લેવા માંગતા હો તો આ ઓડિયો બુકને શરૂઆતથી લઈ અંત સુધી પૂરેપૂરી સાંભળશો, વિડીયોને વચમાં કશે પણ સ્કીપ કરશો નહીં, તો તમને જરૂરથી કોઈ પણ ક્ષેત્રે સફળતા મળશે જ, એની હું તમને ખાતરી આપું છું। તો હવે જલ્દીથી આપણે જોઈશું લોકપ્રિય થવાના 6 રસ્તાઓમાં પ્રકરણ 4 સારા શ્રોતા બનો। એકવાર મને બ્રિજ પાર્ટીમાં આમંત્રણ મળ્યું હતું। હું પોતે બ્રિજ રમતો નથી। મહેમાનોમાં એક સ્ત્રી હતી, તે પણ બ્રિજ રમતી નહોતી। તેને ખબર પડી હતી કે લોવેલ થોમસે રેડિયોમાં ભાષણ કરવા માંડ્યા તે પહેલાં હું તેનો મેનેજર હતો, અને મેં જુદા જુદા દેશોમાંના પ્રવાસને લગતા તેના સચિત્ર ભાષણો તૈયાર કરવામાં મદદ કરી હતી। તેણે મને કહ્યું, મિસ્ટર કાર્નેગી, મહેરબાની કરી જુદા જુદા દેશમાં તમે જોયેલા અજબ જેવા સુંદર સ્થાનોની વાત કરો। હું એ બધું જાણવાને ઘણી જ આતુર છું। અમે સોફા પર ગોઠવાયા ત્યારે તેણે મને ખબર આપી કે તે તાજેતરમાં જ પોતાના ધણી સાથે આફ્રિકાની મુસાફરીએથી પાછી ફરી હતી। આફ્રિકા? તમે આફ્રિકા જઈ આવ્યા છો? મને એ દેશ જોવાની ઘણી હોશ છે, પણ હું તો ફક્ત અલ્જીરિયા સુધી જ ગયો હતો, અને તે પણ ફક્ત 24 કલાક। મને તમારા પ્રવાસની વાત કરો। થયું। પોણો કલાક સુધી તેની લૂલી અટકી જ નહીં। તેણે મારા પ્રવાસની પછી વાત જ ન કાઢી। તેને મેં કયા કયા દેશની સફર કરી હતી તે જાણવાની પરવા ન હતી, પણ પોતાની વાત સાંભળનાર શ્રોતા જોઈતો હતો। તે પોતાના આફ્રિકાના પ્રવાસની વાત કરીને પોતાનો અહમભાવ સંતોષવાને આતુર હતી। આ બાઈની આવી આતુરતા અસાધારણ હતી? નહીં, ઘણા માણસો એવા જ હોય છે। બીજો એક દાખલો આપો। ન્યૂયોર્કના પ્રકાશક જે.ડબલ્યુ. ગ્રીનબર્ગે આપેલી ગાર્ડન પાર્ટીમાં મને એક વનસ્પતિ શાસ્ત્રી મળ્યા હતા। મેં અગાઉ કદી કોઈ વનસ્પતિ શાસ્ત્રી સાથે વાત કરી ન હતી। મને તેની વાત આકર્ષક અને રસીલી જણાઈ, એટલે હાશીશ, લ્યુથર, બરબેંક વગેરે છોડવાઓ, અને છેવટે બટેટાની વાવણીની વાત તેમણે કરી તે મેં શાંતિથી લક્ષપૂર્વક સાંભળ્યા કરી। મારા ઘરમાં એક નાનો બગીચો છે। મેં તેની સમક્ષ મારી કેટલીક મુશ્કેલીઓ રજૂ કરી। તેનો ઉપાય બતાવીને તેણે મને આભારી કર્યો। ડિનર પાર્ટીમાં આશરે ડઝનેક મહેમાનો હાજર હતા, પણ સભ્યતાના બધા નિયમોને વિસરી જઈ મેં કલાકો સુધી આ વનસ્પતિ શાસ્ત્રી સાથે જ વાત કર્યા કીધી। મધરાત થઈ। મેં બધા મહેમાનોને ગુડ નાઇટ કહી રજા લીધી। તે પછી પેલા વનસ્પતિ શાસ્ત્રીએ અમારા યજમાન સમક્ષ મારી જાંબજા તારીફ કરવા માંડી। મારી વાત ઘણી જ રસીલી હતી। હું આવો હતો ને તેવો હતો એમ કહી તેણે છેવટે જણાવ્યું કે મારી વાતચીત કરવાની પદ્ધતિ ઘણી જ રસીલી હતી। મેં રસીલી વાતચીત કરી? મેં ભાગ્યે જ 2-4 શબ્દો ઉચ્ચાર્યા હશે। મારી વાત કરવાની મરજી હોત તો પણ હું વનસ્પતિ શાસ્ત્ર વિશે કંઈ વાત કરી શકત નહીં, કારણ કે મને વનસ્પતિ શાસ્ત્રની બારાખડીની પણ માહિતી ન હતી। ખરી વાત એ હતી કે મેં તેની વાત ધ્યાનથી સાંભળી હતી, અને તેથી તે ખુશ થયો હતો। આવી રીતે કોઈની વાત સાંભળવી તે તેની ઊંચામાં ઊંચી પ્રશંસા કરવા સમાન છે। સ્ટ્રેન્જર ઇન લવ નામના પુસ્તકમાં જેક વુડફોર્ડ લખે છે કે ભાગ્યે જ કોઈ એવો માણસ હશે કે જેની વાત ધ્યાનથી સાંભળનાર પર તે ફિદા નહીં થઈ જાય।
મેં તેની વાત ધ્યાનથી સાંભળી હતી. એટલું જ નહીં, પણ મેં તો તેના જ્ઞાનની દિલોજાન તારીફ કરી હતી. મેં તેને કહ્યું કે તેની વાતમાં મને ઘણો રસ પડ્યો હતો અને મને ઘણું જાણવાનું મળ્યું હતું. આ વાત તદ્દન ખરી હતી. મેં ખરા જીગરથી ઈચ્છ્યું હતું કે તેના જેવું વનસ્પતિ શાસ્ત્રનું જ્ઞાન મને હોત તો બહેતર થાત. મેં તેને કહ્યું કે હું તેની સાથે ખેતરોમાં રખડવાને આતુર છું અને મારી આતુરતા ખરા જીગરની હતી. મેં તેને ફરી મળવાની ઈચ્છા દર્શાવી હતી અને ખરેખર હું તેને ફરીથી મળવા માંગતો હતો. આ કારણસર જ તેણે મને રસીલી વાતચીત કરનારની ઉપમા આપી હતી, પણ વાસ્તવિક રીતે તો મેં તેને વાત કરવાનું ઉત્તેજન આપી તેની વાત સાંભળ્યા કરી હતી. ધંધાદારી વેપારી મુલાકાતમાં ફતેહ મેળવવાનો ભેદ શું છે? ચાર્લ્સ ડબલ્યુ એલિયટ જેવા વિદ્વાન અભ્યાસી કહે છે કે ફતેહમંદ વેપારી વ્યવહારમાં કંઈ જ ભેદ નથી. સામો માણસ જે બોલે તે પણ સંપૂર્ણ ધ્યાન આપવાનું ઘણું અગત્યનું છે. આવું જ વલણ સામા માણસને ગમી જાય છે. તદ્દન સ્પષ્ટ વાત છે, નહીં? તે જાણવા માટે યુનિવર્સિટીમાં ઊંચો અભ્યાસ કરવાની જરૂર નથી. છતાં તમે અને હું એવા વેપારીઓને પીછાનીએ છીએ જેઓ મોટા ભાડાની જગ્યા રાખે છે, પોતાને જોઈતા માલની કરકસરથી ખરીદી કરે છે, આકર્ષક રીતે દુકાનને શણગારે છે, હજારો રૂપિયાની જાહેર ખબર કરે છે, પણ નોકરો એવા રાખે છે કે તેઓ ગ્રાહકોની વાત સાંભળવાને બદલે વચમાં કૂદી પડે છે. ગ્રાહકોની વાતને ખોટી પાડી તેઓને ગુસ્સો કરે છે અને તેઓને કંઈ પણ ચીજ વેચ્યા વિના દુકાનની બહાર હાંકી કાઢે છે. દાખલા તરીકે જે.સી. વુટનનો અનુભવ સાંભળો. તેણે આ વાત મારા વર્ગ સમક્ષ રજૂ કરી હતી. ન્યૂ જર્સીના સાહસિક શહેર ન્યૂયોર્કના એક સ્ટોરમાંથી તેણે એક સ્યુટ ખરીદ્યો હતો. આ સ્યુટ સારો નીકળ્યો નહીં. કોટનો રંગ કાચો નીકળ્યો અને તેથી તેના ખમીસના કોલર પર કાળા ડાઘ પડ્યા. અમે આવા હજારો સ્યુટ વેચ્યા છે, પણ તમે જ એકલા ફરિયાદ કરવા આવ્યા. સેલ્સમેનના અવાજમાંથી એવો અર્થ નીકળતો હતો કે તમે જૂઠા છો, લબાડ છો. તમે આ સ્યુટને પાછો પહેરાવા આવ્યા છો. સામસામી ગરમાગરમ દલીલો થતી હતી. તેટલામાં બીજો સેલ્સમેન વચમાં પુરાયો. બધા કાળા સ્યુટનો શરૂઆતમાં રંગ ઉતરે છે, તેમાં અમે શું કરીએ? આવી કિંમતમાં તે કેવો સૂટ મળે? જેવું દામ તેવો માલ. હવે મારો મિજાજ ઉઘડી ગયો. મિસ્ટર વુટને પોતાના અનુભવ રજૂ કરતા કહ્યું, એક જણે મને જૂઠો કહ્યો, બીજાએ મને સસ્તો માલ ખરીદનાર કંજૂસની ઉપમા આપી. હું તપી ગયો. હું તેઓના માથા પર સૂટ પછાડીને ચાલી જવાની અણી પર હતો. તેવામાં અચાનક જ તે ખાતાનો વડો ત્યાં આવી લાગ્યો. તે પોતાની ફરજ સમજતો હતો. તેણે એક ગુસ્સે થયેલા માણસનો ગુસ્સો ઉડાવી દઈ તેને સંતોષ આપ્યો. સી રીતે? સાંભળો. પહેલાં તો તેણે વચમાં એક પણ બોલ બોલ્યા વિના મારી વાત પૂરેપૂરી સાંભળી લીધી. મારી વાત પૂરી થયા પછી તેના સેલ્સમેનો પોતાના વિચારો રજૂ કરવા લાગ્યા. ત્યારે તેણે મારા દ્રષ્ટિબિંદુથી તેઓ સાથે દલીલ કરી. તેણે કબૂલ કર્યું કે મારા ખમીસનો કોલર બગડ્યો હશે. એટલું જ નહીં, પણ ગ્રાહકને નારાજ કરે એવી કોઈ પણ વસ્તુ નહીં વેચવાના મુદ્દા પર તેણે ભાર મૂક્યો. ત્યાર પછી રંગ ઉતરવાનું કારણ પોતે જાણતો નથી એવો ખુલ્લા દિલથી એકરાર કરી તેણે મને પૂછ્યું, બોલો, તમે આ સૂટનું શું કરવા માંગો છો? તમે કહો તે કરવાને હું તૈયાર છું. થોડી મિનિટ પહેલાં હું તેઓને સૂટ પાછો આપવા તૈયાર થયો હતો, પણ હવે મારું વલણ બદલાઈ ગયું. મેં કહ્યું, મને તમારી સલાહ જોઈએ છે. કોટનો રંગ ઉતરે છે તે કામ ચલાવ છે કે હંમેશા રંગ ઉતર્યા કરશે તે હું જાણવા માંગુ છું. તેણે એક અઠવાડિયું વધુ અજમાઈશ લેવાની સૂચના કરી. જો પછી પણ તમને સંતોષ નહીં થાય તો તમને ગમે તેવો બીજો સૂટ અમે આપીશું. તમને પડેલી તકલીફ માટે અમે ઘણા દિલગીર છીએ. હું સંતોષ પામી સ્ટોરમાંથી વિદાય થયો. એક અઠવાડિયા પછી સૂટમાં કંઈ ખામી જણાય નહીં અને મજકૂર સ્ટોર પર મને સંપૂર્ણ વિશ્વાસ બેઠો. પેલો માણસ ખાતાનો વડો થયો હતો તેમાં કંઈ નવાઈ ન હતી. તેના હાથ નીચેના માણસો જિંદગી સુધી ગુમાસ્તા જ રહેશે. કદાચ તેઓને ઉતારી પાડીને માલ બાંધવાના કામમાં પણ રોકવામાં આવે કે જ્યાં ગ્રાહકો સાથે વાત કરવાની તેઓને તક જ ન મળે. તલમાં તસ ઓછું પડતા વીંઝોડું લેનાર, વાત વાતમાં વાની સાથે લડી પડનાર માણસ ફૂફાડા મારતા સાપની પેઠે પોતાની ગુસ્સાની વરાળ બહાર કાઢતો હોય ત્યારે ધીરજ, શાંતિ અને દિલસોજીથી તેની વાત સાંભળનાર મળી જાય તો તે ઠંડો પડી જાય છે. બીજો એક પ્રસંગ જોઈએ. ડેટમર વુલન કંપનીના સ્થાપક જુલિયન એફ ડેટમરની ઓફિસમાં એક ગ્રાહક ગુસ્સાથી લાલ પીળો થઈ ધુમાપુઆ થતો આવ્યો હતો.
આ કંપની પાછળથી ગરમ કાપડ વેચનારી મોટામાં મોટી કંપની તરીકે દુનિયામાં વિખ્યાત પામી છે. મિસ્ટર ડેટમર આ પ્રસંગનું વર્ણન આપતા કહે છે, આ માણસ પર અમારા $15 નીકળતા હતા. તે આ વાતનો ઇનકાર કરતો હતો, પણ અમારે હિસાબ ખરો હતો. આથી અમે વારંવાર નાણાંની ઉઘરાણી કરી હતી. ઉઘરાણીના અનેક પત્રો મળવાથી ખીજવાઈને તે શિકાગો દોડી આવ્યો અને અમારી ઓફિસમાં આવી તેણે ગુસ્સાથી કહ્યું કે તે બિલના નાણાં તો આપવાનો નથી, પણ ભવિષ્યમાં ડેટમર વુલન કંપનીમાંથી કોઈ માલ ખરીદવાનો નથી. મેં તેની વાત શાંતિથી સાંભળી લીધી. મને વચમાં બોલવાનું મન થયું, પરંતુ મેં મારા મનની ચૂપકીદી ધારણ કરી. પોતાનો બધો ગુસ્સો ખાલી કરી તે થોડોક ઠંડો પડ્યો ત્યારે મેં તેને કહ્યું, આ બધી વાત કહેવા માટે શિકાગો આવવા માટે હું તમારો આભાર માનું છું. તમે મારા પર મોટી મહેરબાની કરી છે, કારણ કે જો અમારા હિસાબી ખાતાએ તમારી સતામણી કરી હોય તો એ રીતે બીજા ગ્રાહકોની પણ સતામણી થતી હશે અને એમ થાય તે ઘણું જ ખરાબ કહેવાય. તેણે આવા શબ્દોની આશા રાખી નહોતી. તે જરા ઢીલો પડી ગયો, કેમ કે તે મને એક બે વાત સંભળાવવાને શિકાગો આવ્યો ન હતો અને તેની સાથે બોલાચાલી કરવાને બદલે હું તેનો આભાર માનતો હતો. મેં તેને ખાતરી આપી કે અમે $15 માંડી વાળીશું, કારણ કે તેના જેવો માણસ ભૂલ કરે તે બનવા જોગ નથી. અમારા માણસોને ઘણા જણના હિસાબ રાખવાના હોવાથી તેઓની ભૂલ થઈ ગઈ હોય તે બનવા જોગ છે. મેં તેને જણાવ્યું કે હું તેની લાગણી બરાબર સમજું છું અને તેની જગ્યાએ હું હોત તો હું પણ તેની પેઠે ગુસ્સે થાત. છેવટે અમારી કંપનીમાંથી માલ ખરીદવાની તેની ઈચ્છા નહોતી, તેથી મેં તેને એક બીજી દુકાનની ભલામણ કરી. ભૂતકાળમાં તે શિકાગો આવતો ત્યારે હંમેશા અમે સાથે જ લંચ લેતા, એટલે મેં તેને લંચ માટે આમંત્રણ કર્યું. કંઈક આનાકાની સાથે તેણે મારું આમંત્રણ સ્વીકાર્યું અને અમે તેને ઇન્સાફ આપ્યો હતો. તે જ પ્રમાણે તે અમને ઇન્સાફ આપવાને આતુર હોવાથી તેણે પોતાનો હિસાબ તપાસ્યો, પોતાની ભૂલ શોધી અને પોતાની ભૂલ શોધીને ભૂલ માટે દિલગીરી દર્શાવી $15નો ચેક મોકલી આપ્યો. પાછળથી તેને ત્યાં છોકરો અવતર્યો ત્યારે તેણે તેનું નામ ડેટમર રાખ્યું અને 22 વર્ષ પછી તેનું મરણ થયું ત્યાં સુધી તે અમારો મિત્ર અને કાયમી ગ્રાહક રહ્યો. વર્ષો પહેલા એક ડચ છોકરો નિશાળના વખત પછી દર અઠવાડિયે ફક્ત 50 સેન્ટના પગારે એક ભઠિયારખાનાની બારીઓ સાફ કરવાની મજૂરી કરતો હતો. તે એટલો બધો ગરીબ હતો કે દરરોજ તે હાથમાં ટોપલી લઈને જ્યાં કોલસાના ગાળા ખાલી કરવામાં આવતા ત્યાં વેરાયેલા કોલસા ભેગા કરી જતો. આ છોકરા એડવર્ડ બોકને સ્કૂલમાં ફક્ત 6 વર્ષ સુધી કેળવણી મળી હતી, પણ આખરે અમેરિકાના પત્રકારિત્વ ઇતિહાસમાં એક માસિકના અત્યંત નામાંકિત અધિપતિ તરીકે તેણે કીર્તિ મેળવી હતી. આવી નામના તેણે શી રીતે મેળવી તેનો ઇતિહાસ ઘણો લાંબો છે, પણ ટૂંકમાં સાર એ છે કે આ પ્રકરણના સિદ્ધાંતોનો અમલ કરીને તેણે જીવનની શરૂઆત કરી હતી. 13 વર્ષની ઉંમરે નિશાળ છોડી દર અઠવાડિયે $6.25 પગારે તે વેસ્ટર્ન યુનિયનનો ઓફિસ બોય થયો. પણ તેણે પોતાનું જ્ઞાન વધારવાનો વિચાર ત્યજી દીધો નહીં. ગાડી ભાડાના પૈસા બચાવીને તથા બપોરનું ભોજન છોડીને તેણે પૈસા ભેગા કરી અમેરિકાના મહાપુરુષોના જીવન વૃત્તાંતોનું પુસ્તક ખરીદ્યું અને તેણે કંઈક નવું જ કરી બતાવ્યું. પ્રખ્યાત માણસોના જીવન વૃત્તાંતો વાંચી તેણે તેઓ પર પત્ર લખીને તેઓના બાળપણ વિશે માહિતી આપવાની તેઓને વિનંતી કરી. તેને ધીરજથી બીજાઓની વાત સાંભળવાની ટેવ હતી. તેણે બીજાઓને તેઓના જીવનની વાત કરવાને ઉશ્કેર્યા. પ્રેસિડેન્ટના હોદ્દા માટે ઉમેદવારી કરનાર જનરલ જેમ્સ એ ગારફિલ્ડને તેણે પૂછ્યું કે તે એકવાર નહેર પર મજૂરી કરતા હતા એ વાત ખરી છે કે? ગારફિલ્ડે તેના પત્રનો તરત જવાબ વાળ્યો. જનરલ ગ્રાન્ટને તેણે ચોક્કસ લડાઈની વાત પૂછી અને ગ્રાન્ટે જવાબમાં એક નકશો દોરી આ 14 વર્ષના છોકરાને ડિનર પર બોલાવી કલાકો સુધી તેની સાથે લડાઈ સંબંધી વાતો કરી. તેણે ઇમર્સન પર પત્ર લખી ઇમર્સનને પોતાના જીવન વિશે ખુલાસો કરવા લલચાવ્યો અને પછી તો ઇમર્સન, ફિલિપ બ્રુક્સ, ઓલિવર વેન્ડેલ હોમ્સ, લાગફેલો, મિસિસ અબ્રાહમ લિંકન, લુઇસા મે એલકોટ, જનરલ શેરમેન અને જેફરમેન ડેવિસ જેવા મહાન નરનારી સાથે તે પત્ર વ્યવહાર કરવા લાગ્યો. આ નામાંકિત માણસો સાથે પત્ર વ્યવહાર કરીને જ તે સંતોષ પામ્યો નહીં, પણ રજા મળતા તે તેઓને મળવા ગયા અને દરેક જગ્યાએ તેનો વહાલભર્યો સત્કાર થયો. આ અનુભવથી તેનામાં જે આત્મવિશ્વાસ આવ્યો તે અમૂલ્ય હતો. મહાન નરનારીઓના તેમના મહદ અભિલાષા અને મહત્વાકાંક્ષા ઉત્પન્ન કરી જેનાથી તેના જીવનમાં ભારે પરિવર્તન થઈ ગયું. આ બધું પ્રકરણમાં જે સિદ્ધાંતની ચર્ચા કરવામાં આવી છે તેના અમલથી જ થયું હતું.
સૌથી વધારે નામાંકિત માણસોની મુલાકાત લેવામાં સફળ થયેલા આઇઝેક એફ માર્કોસોન કહે છે કે ઘણા જણા સામા માણસની વાત લક્ષ્યપૂર્વક સાંભળતા નથી, તેથી તેઓ સામા માણસ પર સારી છાપ પાડવામાં નિષ્ફળ નીવડે છે. તેઓને પોતે શું કહેવાના છે તેની એટલી બધી કાળજી હોય છે કે તેઓ પોતાના કાન ખુલ્લા રાખતા નથી. મોટા માણસોએ મને કહ્યું છે કે તેઓ સારા વક્તા કરતાં સારા શ્રોતાને વધારે પસંદ કરે છે. બીજા કોઈ પણ સદ્ગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાના સદ્ગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે. મોટા માણસ જ નહીં પણ સામાન્ય માણસો પણ બીજા આગળ પોતાનું દિલ ખોલવાને આતુર રહે છે. એકવાર રીડર્સ ડાયજેસ્ટમાં એક સોનેરી સૂત્ર પ્રગટ થયું હતું. ઘણા જણને શ્રોતાની જરૂર હોય છે ત્યારે તેઓ ડૉક્ટરને મળવા બોલાવે છે. દુખે પેટ ને કૂટે માથું એવી ઘણા જણની હાલત હોય છે. સિવિલ વોરના કટોકટીના વખતમાં ઇબ્રાહમ લિંકને ઇલિનોઇસ પ્રાંતના સ્પ્રિંગફીલ્ડ શહેરમાં વસતા પોતાના એક મિત્રને પત્ર લખીને વોશિંગ્ટન બોલાવ્યો હતો. લિંકને પત્રમાં જણાવ્યું હતું કે તે તેની સાથે ચોક્કસ સવાલની ચર્ચા કરવા માંગતો હતો. લિંકનનો મિત્ર વ્હાઇટ હાઉસમાં આવ્યો અને લિંકને ગુલામોને સ્વતંત્ર શહેરી બનાવવાનું જાહેરનામું બહાર પાડવાનું ઈચ્છાજોગ છે કે નહીં તે વિશે કલાકો સુધી તેની સાથે વાત કરી. ગુલામગીરી રદ કરવાની તરફેણ અને વિરુદ્ધની દલીલો લિંકને રજૂ કરી અને તે પછી તેણે અખબારોમાં ગુલામોને મુક્ત નહીં કરવા માટે તેની ઝાટકણી કાઢી હતી, તો બીજાઓએ ગુલામોને સ્વતંત્ર બનાવવાના લિંકનના ઈરાદાને ધિક્કારી કાઢ્યો હતો. કલાકો સુધી વાત કરી લિંકને પોતાના પુરાણા પાડોશીને શેકહેન્ડ કરી, ગુડ નાઇટ કરી અને તેનો મત પૂછ્યા વિના જ તેને પાછો ઇલિનોઇસ રવાના કરી દીધો. આ મુલાકાત દરમિયાન એકલા લિંકને જ વાતો કર્યા કરી હતી, તેથી તેના મનને રાહત મળી હતી એમ તેના મિત્રએ પાછળથી જણાવ્યું હતું. લિંકનને સલાહની જરૂર જ ન હતી. તેને પોતાના દિલની વાત શાંતિ અને દિલસોજીથી સાંભળનાર મિત્રની જરૂર હતી. આપણે આફતમાં હોઈએ ત્યારે આપણને બધાને દિલની વાત સાંભળનારની જરૂર પડે છે. ગુસ્સે થયેલા ગ્રાહકોને, અસંતોષી શેઠને અને દુઃખી મિત્રને આવી જ જાતની જરૂર હોય છે. લોકો તમારાથી દૂરના દૂર રહે, તમારી પીઠ પાછળ નિંદા કરે, તમારી હાંસી અને તમને ધિક્કારે એવું જો તમે ચાહતા હો તો કોઈની વાત લાંબો વખત સાંભળતા નહીં. તમે પોતે જ ચાલુ બડબડ કર્યા કરજો. બીજા માણસ બોલતો હોય ત્યારે તમને કંઈ વિચાર આવે તો તેને બોલતો અટકાવી વચ્ચે કૂદી પડજો. સામો માણસ તમારા જેટલો ચતુર નથી, એવા માણસની વાત સાંભળવામાં તમારા સમયની બરબાદી શા માટે કરવી જોઈએ એમ માનીને તે બોલતો હોય ત્યારે જ વચમાં બોલવા માંડજો. આવા માણસોને તમે ઓળખો છો? તમારી વાત તમે જાણો, પણ કમનસીબે એવા માણસો મારા સંપર્કમાં આવ્યા છે અને અજાયબની વાત એ છે કે તેમાંના કેટલાક તો સમાજમાં બળેખા પણ ગણાય છે. આવા માણસો કંટાળા ભરેલા હોય છે. તેઓ પોતાના જ સ્વાર્થમાં અને પોતાના અહંભાવની નશામાં જ ચકચૂર હોય છે. તેઓ પોતાની જાતનો જ વિચાર કરે છે અને પોતાની જ બહાદુરી હાંક્યા કરે છે. કોલંબિયા યુનિવર્સિટીના પ્રમુખ ડૉક્ટર નિકોલસ મરે બટલર કહે છે કે જે માણસ પોતાનો જ વિચાર કર્યા કરે છે તે જડ છે. પછી તેણે ગમે તેટલા ચોપડા ફાડ્યા હોય, ભણ્યા પણ ગણ્યા નહીં એવી આવા માણસોની હાલત હોય છે. જો તમે સારા વક્તા થવા માંગતા હો તો સારા શ્રોતા બનજો. મિસિસ ચાર્લ્સ નોર્ધમ લી કહે છે તેમ, રસિક થવા માટે બીજામાં રસ લેજો. સામા માણસને તેના પોતાના સંબંધી અને તેના પરાક્રમો સંબંધી વાત કરવાને ઉત્તેજન આપજો. યાદ રાખજો કે માણસની સાથે વાત કરતા હો તો તે તમારા સુખ દુઃખ કરતાં પોતાના સુખ દુઃખમાં વધારે રસ ધરાવે છે. ચીનમાં દુકાળ પડવાથી લાખો માણસો મરી જાય તેના કરતાં તમારી દાઢ દુખતી હોય તેની તમને વધારે ચિંતા હોય છે. આફ્રિકામાં ધરતીકંપ થાય તેના કરતાં આપણી ગરદન પર થયેલા ફોલ્લાની આપણને વધુ પરવા હોય છે. હવે પછી બીજા સાથે વાતચીત કરતા ઉપલી બીના ધ્યાનમાં રાખજો. લોકપ્રિય થવાનો ચોથો નિયમ નીચે મુજબ છે. સારા શ્રોતા બનો, બીજાઓને તેઓના જીવનની વાત કરવાનું ઉત્તેજન આપો. શ્રોતા મિત્રો, લોકપ્રિય થવાના 6 રસ્તાઓમાં પ્રકરણ 4 અહીં આજે સમાપ્ત થાય છે. ફરી એકવાર આપ સૌને નમ્ર નિવેદન કરું છું કે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મારી ઓડિયો બુક્સ જો તમને પસંદ આવી તો એને લાઈક કરશો, શેર કરશો અને તમારા પ્રતિભાવો જરૂરથી કોમેન્ટમાં લખી મોકલશો.
નવા જોડાયેલા મિત્રોને ખાસ જણાવવાનું કે મારી ચેનલ પર આપને વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકોની ઓડિયો બુક્સની સાથે સાથે નાની ટૂંકી વાર્તાઓ પ્રેરક પ્રસંગોની પણ ઓડિયો બુક્સ સાંભળવા મળશે. તો આપ એ નાનકડી લઘુ વાર્તાઓનો પણ લાવો માણશો એવી હું આશા રાખું છું. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. જય ભારત, જય હિન્દ, અસ્તુ.